તો જય માતાજી. આજે અમારી આખી ટીમ અને સાથે ભાઈઓ અને અમારા ખાસ મિત્ર વિક્રમસિંહ બધા સાથે મળીને સાસણગીર ફરવા નીકળ્યા છે અને લગભગ આખી રાત ગાડી ચલાવી અને જગ્યા પર પહોંચ્યા નહીં હજી સુધી, રસ્તામાં જ છે. એટલે આ જગ્યા પર બધાને વિચાર આવ્યો કે આપણે ચા પાણી અને બધું કરી ચા પાણી નાસ્તો બધું કરી લઈએ. તો એકન ચા પાણી નાસ્તો કરવા ઉભા રહ્યા છે, કંઈક દાંતણ કરી રહ્યા છે. એટલે અહીંથી આપણે જવાનું છે સાસણગીરમાં અને હાલ આપણે મગર તળાવ કહેવાય, મગર તળાવ ને તો જોઈ લો, આ બાજુ ખોડિયાર માતાનું મંદિર અને આ બાજુ છે તળાવ. તો તળાવનું નામ છે મગર તળાવ. તો બધા ભાઈઓ મળી અને સ્પેશિયલ ફરવા નીકળ્યા છે અને અમારી અંગત પણ વિક્રમસિંહ બાપુ છે, બધા મોજ કરવાની છે. આ જગ્યા પર આપણે આવેલા નહીં, ગિરનાર સુધી આવેલા છે પણ સાસણગીર હજી સુધી આવ્યા નહીં. પહેલી વાર છે, જોઈએ હજી બ્લોકમાં જોડાય જો તમને થ્રેડ સુધીના કટ બતાવશું. અને સૌથી વધારે મોજ આજ કરાવી ને બળુભા ગાડીમાં બલ્લો. હા એ બલ્લો દર્શન કરાય ને સૌથી વધારે બધી ગાડીઓમાં મોજ કરાવી ને તો મકુ કાકાની સફારીમાં જ્યાં પણ હું સ્કોર્પિયો ઉધી સફારીમાં હું હતો, ફમતે હતા, કરણ હતો, દિલીપ હતો અને લાલભા ડ્રાઈવર હતા. બરોબર, મફુકા કે જે જોક્સ માર્યા ને એ અમારું મન જોડે છે. ખરેખર તમને એના હોતા રહી જાય, યાદગાર પળો થઈ ગઈ. જોક્સ એટલે ખરેખર તમે કહો છો એ ઉપર જે મને બિલીવ થાય છે કે તમને કેટલી મજા આવી છે. ખરેખર રાત ચો જતી રહી એ તો ખબર જ નહીં, અમે ઊંઝ્યા જ નહીં. બોલે ના એટલી ઘણા ના બોલે, બોલે એટલે તો એ અમને અનુભવ છે. અંદર ગાડીમાંથી બે હાથ બહાર કાઢી નાખતા ખરેખર જોરદાર મજા આવી ગઈ. 12 મહિનામાં એક જ વખત ફરવા નીકળ્યા છે પણ બહુ મોજ કરીએ છીએ અને કોમેડી વિડીયો સાથે. તો કોમેડી વિડીયો બધાને કેવું લાગ્યું કમેન્ટ કરજો. હજુ તો કઈ કઈ જગ્યાએ ફરવા નહીં પણ ઘણું બધું ફરવાનું છે. 4-5 દાડા માટે સ્પેશિયલ આવી જાય. હા અને અમે સાસણગીર એટલે વાર્તા પૂરી. હજુ તો સિંહ જોવાના છે, ચિત્તા જોવાના છે. આપડે કિશન આવ્યો છે, કિશન આવ્યો છે. પેલો તળાવરી હમે ઈકડે એક મગર હતો. બરોબર, આ કિશન કોઠે છે. તો હરીબા આપણે પેલી બાજુ વાતો કરતા કરતા હેડે આવતા હતા આવતાથી અને આ ફોનની પર એમ કહેવાય મને ગરમી લાગતી હતી, ઠંડો કર્યો. તો ભાવનો વાત પૂરી કરવાની. તો આપણે તો જય માતાજી, બહુ મજા આવી બધા અંગાત ભાઈઓ અંગાત ફરવાની. અને હજુ તો ઘણી બધી મોજ બાકી. હજુ તો નકરી મોજ જ કરવાની છે. આ તો ખાલી શરૂઆત છે, હજુ નાયા નહીં કોઈ. ગીરની અંદર આવું વાતાવરણ હોય, આવું લોકેશન હોય, એમાં પાછા ભાઈઓ હોય અને એમાં અધુરામપુરી હવારમાં હરીફાની ઈચ્છા હોય એટલે આજ કોઈ ના ઘટે. તો આપણે ગીરના જંગલમાં વડીલોની એક જ રાય પીવો હરીભાઈની ચાય. તો આપણો એવો વિચાર છે કે આખા કાઠિયાવાડમાં હરીભાઈની ચા વપરાય અને જેટલા આપણા આ બાજુના ચાહકો હોય તો બધા સપોર્ટ કરજો અને હરીભાઈની ચા અવશ્ય ખરીદજો. A few moments later. તો હવે આપણે જે રિસોર્ટ ઉપર રોકાવાનું હતું એ રિસોર્ટ ઉપર આપણે પહોંચી ગયા છે. તો વાયકણ તો પહેલાં અમે બધા હવે ત્યારે જમશે અને પછી થોડી વાર નાવા જાહ અને પછી શાંતિથી ઊંઘી જાહ અને કાલે સવારે શૂટિંગ કરશે. બરાબર? રાઈટ બતાવી હમણાં બતાવી. રેડી હરીભાઈ આપું. કરમભાઈ એકલા અવાજ છે, આખો રિસોર્ટ જ વાબાનો ભરેલો. કારણ મેં નોઈઝ શોર કાઢવાનું કીધું ને એમાં તારો અવાજ બધો નીકળી જાય. તે સારું પણ બોલવાની સ્પીડ જાય. આપણે બતાવી લઈએ. તો રિસોર્ટ તો આપણે વર્જકરણ બોલું તો આપણે
તો આપણે સાસણગીરની અંદર જે રિસોર્ટમાં રોકાવાનું હતું એ રિસોર્ટની અંદર અમે આખી ટીમ અને બાકીના જે બીજા માણસો તે બધા આવી ગયા છે. ટોટલ આપણે 21 જણા છીએ. કેટલા? 21 જણ, બરોબર. બાસ્તુજીની આખી ટીમ, 8 જણા બીજા અને વિક્રમસિંહની આખી ફેમિલી, એમ ટોટલ 21 જણા છીએ. અને આ બાજુ આપણે તમને કંઈક બતાવ્યા છીએ તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે. તો કારણ કે આપણે બતાવતા આવીએ તો બતાવવા આવ્યા છે. અને કરણભાઈ બાબા બતાવજો આ બાજુ. જય દ્વારકાધીશ. આ જો એટલી કેરીઓ હોય ને ખરેખર જો મજા આવી જાય હો. અને આખા રિસોર્ટમાં એટલા વબાદ છે. પેલું બાજુ સ્વિમિંગ પુલ હોય લગભગ અમે જેટલાથી જંગલ સફારી ચાલુ કરી ને જંગલ સફારી એટલેથી લગભગ બધા આખા જંગલમાં વબાદ છે. બધા મોટા ફાર્મ હાઉસ છે બધા. મોટા ફાર્મ હાઉસ, ખેતી જ લગભગ બધી વાબાની. લગભગ હું તો કહું ગુજરાતમાં 90% કેરી જેટલી બધી પાકે છે ને એ બધી વેકનથી જાતી છે. જો બીજું કેર હેડ તો માંથી લેવાની આપણે કેસર કેરી. બધા લગભગ એક પેટી લેવાના એટલે ટોટલ 21 માણસો એટલે 15 પેટી તો જવાની છે ફાઇનલ. કારણ કે હોય છે ને વાબાના વાડીની એકદમ તાજી કેરીઓ મળતી હતી રોડ ઉપર. આ હું ઝાડ છે? ફૂલ હવા ગયું. ફૂલ ના વધારે નહીં હોતા એવા ખર્ચાળો કાતરો આવે ખબર હે શરીરે હેરાન ખાઈને આવે એના જેવું દેખાવમાં લાગે ને એના જેવું જ લાગે યાર. તો આપણી ટીમ જોઈ લો પેલું બાજુ બધા ઊભા થઈ અમે હોય બનાવવા આવ્યા છીએ. એક દ્વારકાધીશ જોડે પાડી દેજો. દ્વારકાધીશ જોડે દ્વારકાધીશની મૂર્તિ ખરેખર એટલી મસ્ત રિસોર્ટમાં ફોટોશૂટ માટે મૂકેલા છે. ઓય આવી જાવ. ઓય આ ફોટોશૂટ માટે જ બનાવેલું બેકગ્રાઉન્ડ. અને બીજું કે જોઈ લો પેલું બાજુ આપણે સ્વિમિંગ પુલ છે. આ બધા છોકરાને આવે છે એ કામ. બીજું આ બાજુ રમવાનું મેદાન છે. પેલું બાજુ રૂમ ને જે રેસ્ટોરન્ટ ને એ બધું છે. અને આપણી ટીમ છે પેલું બાજુ જો. અને ઉનાળો છે એટલે ટ્રાફિક એ થોડું છે રિસોર્ટમાં. અને આ રિસોર્ટ તો બહુ જ ઊંડો આવે એમ. આખા જંગલમાં અમે એટલું ફરીને આવ્યા છીએ ને કે ઘણું ખરું જંગલ આવી ગયું એમ. બરાબર. તો ચાલો બધા હવનું કામ કરે હાલ તો અમે હવે જઈએ. હવના ઠેલા ઉપાડે રૂમ ઉપર જવા માટે. તો હવે આ તો બધું બતાવી ગયા બધું એ આપણે વસ્તુ જઈએ. તો હવે જઈએ છીએ બધા અમે રૂમ ઉપર કે જો અમારા રૂમ છે એ કણ જોઈ લો. બધા લગેજ લઈ લીધા છે લગભગ વહી જવાનું થાય. ચાલો જરા 118 204 205 ચલો વાઘુબા આપણો નંબર જીઓ. હા આપણો નંબર જીઓ. હા પાકી કેરી તોડીને ગાતી તાજી એકદમ તાજી કેરી. તો હવે રૂમ ના ભાગ પડે. હા આ ગીચી વાગતી દાલ ખબર આપણને ખબર ના પડે. ખરેખર આજે કોમેડી વિડીયો ઉતારવા આવ્યા છે પણ રિયલમાં કોમેડી થઈ રહી છે. એકી ફેરે બધા ઠેલા હતા એટલે ભૂલી ગયા બધા ના. અમે ઘણી ખરી જગ્યાએ ફરવા ગયેલા છે બહુ મોજ કરેલી છે પણ ગાડીની ગાડી ફાટ પણ આ થોડી મોજ કરી. રૂમો જવાનું. The next day. ઘણી ભૂખ લ્યા. ગાયબ થઈ ગયા. ઘડીકમાં ગાયબ થઈ ગયા. ચોય નહીં. શું જવાબદારી રાખવાની? ઓહો ચોથો પોરો થાય છે ભાઈ. તો ઉમતાય આ ઘર નહીં એટલે આ રીતનું ના ઊંઘાય ભલા આદમી. વાઘુજી જોઈ ગયા એ ચોક હમણાં ઓટો મારવા જોશે. શું કામ જવા દીધા? હું તો ના પાડતો તેને પણ હીરો જતો રહ્યો. શું કરવાનું કહો? એટલે પણ ના જવા દેવો હોય તમારે હવે હોક મળતો શું કરવા કંટાળો લવરાવો છો મને? વાત કરો છો. મારે થઈને આવો છો બોલી તું કહેતા નહીં તમે. એમ નહીં કેતો. મેં એને ના પાડી હતી પણ હરું પાડનો જતો રહ્યો. શું કરવાનું કહો? એટલે પણ કોઈ હા ના થાય તો સો સિંહ તોણી જતો એને એટલું ઓછો
તાણી પછી પેલાનો પતો નહીં હું આમ જ કહું છું કે બધાને સી તોણી જાય ને તો પાર આવે એક ફેરા એટલે બધાને શીતોણી જાય ને તમે એકલા રહો આવો તો પછી વાયકણ તમારું મંદિર કરું પથરા એ માથું ફોડી નાખું અમે તો કેરીઓની જે પેટી લીધી હતી આગળથી એ ખાવાનો આપણો કટ હતો હીરો પૂરો થઈ ગયો છે. હવે જવાનું છે ડાયરેક્ટ રિસોર્ટમાં કે જે રિસોર્ટ રાખેલો હોય અને નીકળના જે વિડીયો હોય જે કટ છે એ હવે ભાગ એકણ બનાવવા જવાનું છે. જે આ બહાર જંગલ બાજુનો ભાગ હતો ને એ આપણે કમ્પ્લીટ પૂરો થઈ ગયો કેરીઓ ખાવા બધું જોઈ લો. આ ગાડી હેડી અમે છીએ વરિયરમાં. શું જીધેલા શું નહીં મેં પહોંચ ગાડી આપણી ગાડી બોલાવો કે એક તાપ ગાડી. લાગે એ આવશે ટકો પર જોડો આપણે બે જઈએ આગળ. યાર હેડમાં કંટાળો જેટલું કંટાળો હા ના આવે લે ટકો પાડકી ટવકો ના આપણે ઈ રહ્યા ફરવા નીકળે છે તો ફરી લેવાનું હોય ત્યાં ફર કરવાનું હોય ફરવાને ક્યાં મજા આવે. અને ખરેખર ગીરમાં તો એટલી મજા આવે કે પછી જ ઘર જવાનો જીવ નહીં થતો નહીં. The next day. તો આપણે આગળના ભાગમાં જે પહેલાં રિસોર્ટમાં ગયા હતા એમાં શૂટિંગ પૂરું કરીને હવે આપણે બીજા દિવસે સવારે આવી જાય છીએ બીજા રિસોર્ટમાં. આપણે રિસોર્ટ બદલ્યો હશે 2 દિવસ એમાં રહ્યા હવે ઓય આવ્યા છીએ. હલો તો બધા હવે નાહી ધોઈને ફ્રેશ થઈ આમાં ગયા જો છે મગર અને બધા અલગ અલગ ફરવા નીકળ્યા જો અડધા પેલું બાદ જોઈ બેઠા જીતુને બેઠા બળોતરા અંદર એડિટિંગ કરે અને મસ્ત રિસોર્ટ જોઈ લો બધે હું હાની વાત અરે પાછળ એ બાજુ હળ હું આવું હું તો આવ્યો તો હોય તો હું એકવાર છે ને 6 મહિના પહેલાં હોય આવીને ગયો એટલે ખબર હોય પાછળ નદી છે ને હિરણ નદી એમાં મગર હોય આજ ડેટકાન અંદર નાખવાનો આપણે તે મગર ઘડી જાય તો પાર આવે. અને બીજી વાત કે ગીરમાં જેટલા રિસોર્ટ છે ને એમાં ખરેખર ઝાડ એટલો મસ્ત આવેલા છે ને જોઈ લો હા બધા અલગ 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 કલર બ્લુ કલર સી મગા મગર એટલે ભોય પડ્યા રે પાણીમાં હોય નદી હા નદી હે કિનારે પડ્યા હોય એ સાહેબ એટલે બધા હેડ્યા હઈ બાપુ ની બાજુ બાપુ લઈ ગયા છે રેસ્ટોરન્ટમાં ટ્રાફિક ફૂલ હતું. આ રેસ્ટોરન્ટમાં કોઈ હે જ નહીં. અમે Resort, restaurant નહીં, resort. રેસ્ટોરન્ટ ની આપણે રિસોર્ટ દેશી ધાબુ કહી દઈએ. એસી દાબુ નાખેલા આજો મસ્ત બેહવાની સુવિધા સોયલમ વયલમ મસ્ત આજો ભાઈજી મગા મગર છે આ ફોટાથી ધરણા નહીં આ જોયા પેલા આ બાસ્કેન વિપુલ જો દેખાડું ખાલી જો આ ચાલુ થઈ ગયા એક્સરસાઇઝ એ જીતો વળી જજે ઓય આ રીબાન હવે બેસી જજે એ બાસ્કેન ભમાયા જોઈ લો આ રહ્યું પેલું શું કહેવાય દહાવાનું શું કહેવાય ઉપર નીચે જાવું મસ્ત એમ કે અમે ના જતા ભાવ એ બોય આવતા રોડો હતા તમે 2 જણા ચાલુ કરો એકવાનું એક જ છો તાણ અમારે આ ઉતવાળું એકો થોડું પણ એમની આવડો મોટો માણસ આવડા તકડા હેચકામ બે શરમ ના હા બરાબર સમજી ગયો. અને બીજું કે આપણે જેટલા રિસોર્ટમાં ફર્યા છીએ ને એમાં કેરીઓ એટલી બધી છે ને જોઈ લો બહુ કેરીઓ બધા બહુ ભમો આલા ઊંચે તો ચક્કર નો મોડો બેવાડો બરાબર હું રાખું અરે હેડવા દો મોજ છે મોજ આવીને આવી એ પડું ફોન લ્યો મોબાઈલ ચિંતા નહીં મન મુનિએ જાણો પમાવ બસ કે બરાબર ને પડવા થાય કેજી પમાવ કરણ જો નહીં બમાવો હું તો કઈનો બેઠો છું બમાવો હું કઈનો બેઠો પેલો જીત્યો તો તાજનો બેઠો પાસ કે એના પાડી રહ્યા કરો એ થાપો ના મે અલે
થાપા પેલા થાપ ને લઈ ખાતી દ્યો હા તું લપસણી ખાતી ને આમ લપસણી નહીં ખાતી આ કિશન નહીં ખાતી નહીં લ્યા હા સરવણ વાંધો નહીં હાલમાં લપસણી નહીં ખાતી હવે કને બેહું આવે ઓમો બધા બેહું મજા આવશે લે એટલે બેહો ને કે વારતો રહી જાય મને ડર લાગે હોય લે આ શું હે એ ભૂપત કાકા અરે હું હાર્યું રાસબેરી હે સ્વિમિંગ પુલમાં તો જોઈ ના સ્વિમિંગ પુલ જોયો વિડીયોમાં આપણે બતાવીએ રાસબેરી હવા એને આ જવાબ પડે ઓલા જોબુડો લે લઈ જા નદી જોવા હેડ જણ નદી દેખાય જોતા કઈ સાઈડ મસ્ત મસ્ત ઝાડી બધા લેડો આ બાજુ નહીં નહીં જાયું લે અલા નહીં જાયું કોઈ જાયું હા જો અમાર બાસ્કુજી તો બધે રીલ જ બનાવતા હોય પેલા ખાવું છે જો જાયું હે લ્યા લેટ જો ભાઈ આમથી જતા હેડ હા આમથી આમ જમવા જાઉં તો હાલ અરે અલગ રિસોર્ટ નાખો એટલે બધા હાલ ફરવામાં જ પડે બધી અલગ અલગ જગ્યાએ એમ અને આજ છે ને આજ પવન સારો એટલે ગરમી યાદ નહીં હા એટલે આમ ફર્યા ને એટલે પણ આ વાયરો હોય એટલે ગરમી નહીં લાગે વધારે વળી પાછા આવ્યા જ કે આયા બસ હાલ જ બેસવાનું હોય ને હાલ જો હડો હું એ તારે બેહો કારણ કે હું હવે એકલો તો એ તો પણ જઉં અને આ કમળના ઝાડ એ પાસે પેલા બ્લુ કલરનો ડોબલી કલરનો અને આમાં છે ને આ રિસોર્ટમાં જેટલા ઉભા છે ને બધી અલગ અલગ જાતની કેરીઓ કેટલા 300 જાત હા 300 જાતની અલગ અલગ કેરીઓ આ રિસોર્ટમાં અહીં જોઈ બધી અલગ અલગ આખા ગીરમાં જેટલા રિસોર્ટ હશે ને એમાં આનો નંબર આવે કારણ કે ટોટલી જેટલી જાતની કેરીઓ આવે ને બધી કેરીઓ આ જગ્યા ઉપર છે જો આ પેલા પ્રોગ્રામ માટે બેહવાનું ચલો હાલવા બેસીએ થોડી વાર અને પછી આગળ પેલું બાદ નદી બાજુ જઈએ તો આપણે જમીને બધા પાછા એક જગ્યાએ ભેગા થયા છીએ અને હવે જવાનું છે ફરવા માટે ચોક મગર જોવા જવાનું છે કઈ જગ્યાએ જવાનું આપણને ખબર નહીં તો જગ્યા ભાડી છે બાપુએ તો બાપુ આપણને લઈ જવાના છે અને આ બાજુ જલુભાને હાલ ખાઈ અને તરત મગર જોવા આ બળુભાઈ તો ઊંઘવાઈ દીધા આ ફૂમતાઈ નો ઊંઘ કાઢવા છે એમ નહીં આર્યા ને આ રૂમો ઠંડુ ભાળી ગયા બહાર નીકળતા નહીં હા બોલો કાલે આ લોકો કહેવામાં ના રહે તો કાલ દિવાળિયા પાટની સફારી આખી જઈ કેન્સલ થઈ ને કેન્સલ થઈ એમને ખબર નહીં આ તો એકના વાદે બધા બહુ કીધું તમે હાડા તેને નેકડીને દેવળિયા પાર્ક સફારીમાં જવાનું છે આપણે કાલ તો શૂટિંગ ચાલતું હતું ને કાંઈ ઊંચી ખબર મને અત્યારે શૂટિંગ ચાલે છે ના તો પછી અત્યારે કંઈ ના પાડી પણ તમે નીકળતા જ નહીં રૂમોથી બહાર જાગીને આગળ લોકો બોલો કોઈ બોલ્યો મસ્ત ચાલુ તો હવે છે ને જમીન બધા ભેગા થઈ ગયા છે કારણ કે હવે જવાનું છે દરિયા કિનારે બધાને કદાચ જો શૂટિંગનો કટ લેવાનો થાય તો બધાને આ જો ગેટઅપ લીધા છે બધા તૈયાર થઈ જાય જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ દરિયા કિનારે જો લોકેશન સારું હોય છે તો અમે શૂટિંગ કરવાના છીએ. બાકી જો લોકેશન યોગ્ય નહીં લાગે તો મોજ કરવાની છે, નાવાનું છે, રીલ બનાવવાના છે અને તોનું લોકેશન જોવાનું છે. હાલ બધા હાદી હાદી બોલાવીએ છીએ. ડ્રાઈવરો બહુ આઘું છે અમારા. ઉડાએંગે પ્યાર કે પેજ લડાએંગે. એક વાર
લાલા ગાડી કાઢે. ખરેખર એક નંબરનો બોઘામાં બોઘો હોય ને હાવ મગજનો ફરેલો તો લાલ્યો. હાથે હાથ ઊંચો કર્યો ખરેખર ત્રાસ લેવરાય છે ત્રાસ. અમુક ટાઈમે મગજ એવું જાય છે પણ કે એમ નહીં. ઓને મારવો પડે. એ અમુક માણસો તો પૈસા ઊંઘવાના આયા હોય. એટલા હોય ને મારા ભરોસે અરે બોલાવ મારા જો ટોલરો બે ત્રણ દાડા થયા છે વાયકણ બરોબર ઊંઘ જ છે. ઊંઘી જ રહ્યો છે ખાલી. અને કા શું કરી નહીં વાને ખાલી ગાડી ચલાવીને એટલું કામ કર્યું છે બસ. બાકી થોડી help કરી નહીં. જેટલું કાઠું એવાનું ખાલી એમ નહીં આપણે જે રિસોર્ટમાં રોકાણા હતા એકણથી લગભગ 62 કિલોમીટરના અંતરે આપણે ગીર સોમનાથ દરિયા કિનારે આવ્યા હતા શૂટિંગ માટે. આ દરિયો બહુ મસ્ત જગ્યા હે. ત્યાર બાદ નાહવાનું ચાલુ અને ઓળીએ તો જોઈ તો અમારે બાજુ જવાનું પડશે. દરિયા આવી વસ્તુ આપણે વધારે જોવા મળે. આસામ કેવું મસ્ત હે ને. આ બાજુ જોઈએ તો બધા નાના પવન વધારે છે એના કારણે મોજા મોટા મોટા આવે છે પેલા ભાઈ સાહેબ દેખાય. બોલો દોડો આવી જાઓ બાજુ. તો મને ઉતાવળું બોલવાનું કીધું તો હું થોડું ઉતાવળું બોલવાનું હોય તો એટલા બધા શાંત નહીં હોય. ના પૂછો બાપુ આપણે પેલું બાજુ રીલ બનાવવા ગયા હે નવી કેકડા બચ્ચે હા રે આવી ગઈ કેકડા બધા મારી ગયેલા પાણી તાણી તાણી આવેલા મસ્ત ને અને આ પેલું બાજુ હોય કેટલા પેલું સુનામીના મોજા આવે ને એવા મોજા આવે મોટા મોટા. હા કદાચ કેમેરામાં ઓછા દેખાતા હજી પણ આ રે તું ઢગલો બાદ વાઘુબાના તો રીલનું શૂટિંગ ચાલુ થઈ ગયું અને એમ તો રીલ નહીં બનાવી તો આપણે આવ્યા તો દરિયા કિનારે ને કરણજી બ્લોગ બનાવતા હતા તો આપણે આવ્યો છે બ્લોગ બનાવવા માટે આમ તો બ્લોગ બનાવે અમારે ભૂમતાળજી પણ આજનું કામ કાજ અમી લઈ લીધું અરે ભૂમતાળજી આ મસ્ત વસ્તુ નહીં જોરદાર છે ને નાના નાના શંખલા પડ્યા છે ને કેકડો બતાવું તમને એને શું કહેવાય કેકડો જ કહેવાય ને બીજું કાંઈ કહેવાય ભાઈ તો આમાં આપણી ટીમ છે હિન્દુસ્તાની આ જગ્યા પર હવે શૂટિંગ કરવાનું છે ને નાવડામાં બેસી જવાનું છે પેલી મકા તો ઘણા ભાઈઓ પીવાતા છે બહુ કાકા નાવડામાં બેસીને પેલું રહ્યું એટલે જવાનું ઠેઠે જાવું એ તો મને પહેરવાનો હોય આ જેકેટ હોય પહેરવાનું. ના પેલી મકા બાસ્કોજીને ખરેખર મોબાઈલ હેંગ કરી નાખીને એટલા રીલ બનાવી કાઢ્યા છીએ બનાવ્યા ને એટલા રીલ આપણે ફોટો પાડીએ આમાં કાંઈ બધા દરિયા મોડી સાલો કોમ મારી કરણ તો ગયો હે અડધાના તો પગે ભાઈ જાય તો જોરદાર લોકેશન ખરેખર મજા આવી જાય એવું છે આ ધોઈ ધોઈને લાવ્યો આ ત્રણ સંગ લઈ લેવાય કેમ શું કરી અમાર જયદીપ હારા ગમે હું લઈ ગયો તો આર્યા હા જયદીપ હારા ગમે હું ચાલ લઈ ગયો ખબર કોયલા ડુંગર થી પોરબંદર થી 3-4 આવા પડ્યા હતા ને એ તો લઈ ગયો મસ્ત જયદીપા માટે જ લેવાય છોકરા માટે રમવા માટે લઈ લેવા આવે થેલી ભરી લે એટલા બધા શું કરવાનું હારા હારા ઈ લે તો આમાં ગામ પટાડો કેકડો હ એને કહેવાય કેકડો તે નહીં પણ આ બધા મરી જાય હા દયા ઓમાં આવ્યો એટલે સ્કેન મારી પાસા ના જેવો એટલે હું કરી આપણે આ વસ્તુ જોવાનું છે અલગ અલગ જોઈએ બધું બધા શંખ હોય આ
અરે તું શંખલે રે શંખલો ઢકો તો દરિયામાં સૌથી વધારે વસ્તુ આવતી હોય ને તો આર્યું છે બધું. આ કુદરતી રીતે બનેલી વસ્તુ કોઈ બનાવતું નહીં, કુદરતી રીતે બનેલી વસ્તુ આર્યું. બધાનો આકાર અલગ અલગ છે. જેમ આપણો આકાર અલગ અલગ છે એવી રીતે સંકલનો છે. પેલો તો બેના યાર. क्यों म्याका है यार खतरनाक म्याका है यार ये सी सुगंध तो अभी सुन ले હું જોયું શું હતું આવું પડ્યું આ બધું આ આમ આવતું રહેતું છે પાછું દરિયા કિનારા ના થઈ કેમ તો એટલે આ તો આ ચૂકલું મચ્છી છે ખાસું બધું તણી આવે યાર મને ગીત યાદ આવ્યું હા ગો રાજ હૈયાની નાવડી રમત દરિયે દોલા ખાય રાજ હૈયાની નાવડી રમત દરિયે દોલા ખાય પાટા નાખ્યો ભાઈ નાવડી દોલા ખાય રે આજે નાવડી દોલા ખાય રે આજે દરિયામાં જે જાય હૈયાની નાવડી ભજન ભજન બાપ તારું બાપ મને લાગે છે તમે બાપ કર્યો તમારો ભાગ વધારે નમાર છે કેમ તો દરિયા કિનારાનું વિડીયો શૂટિંગ પૂરું કરીને હવે આપણે આવી ગયા છીએ એવી જગ્યાએ કે એ જગ્યા વિશે તમને જોવું અને જાણવું બહુ જ મજા આવશે એમ. તો અત્યારે આપણે આવ્યા છીએ અર્ચિત માતાજીનું મંદિર, જગડુશા આશ્રમ, અખંડ જ્યોત. બરાબર, તમે ઘણા વિડીયોમાં અને રીલમાં જોઈએ છે જગ્યા કે કોઈ તેલ ઘી વગર જે અખંડ જ્યોત ચાલતી હોય માતાજીની એ આપણે લાઈવ જોવાની છે અને ખરેખર એમ કે એકદમ ચમત્કારી રૂપે જ્યોત છે. તો આપણે અર્ચિત માતાજીની જ્યોત જોઈએ અને દર્શન કરીએ અને આપણે એનું વિડીયો શૂટિંગ છે તો વિડીયો શૂટિંગ આપણે કરવાનું છે. જોઈ લો, આ ટાઈપનો તમે ગેટ વિડીયોમાં જોયો હશે અને આપણે તો જોઈ લો બધા આપણે ગેટઅપમાં રેડી જ હતા અને હવે આપણે હોય શૂટિંગ ચાલુ થાય છે અને મંદિરે આપણે આવ્યા ને એટલે જોઈ લો મસ્ત એમ કે ટ્યુન ચાલુ કરી છે ઉપર જો તમને સંભળાતું જ હશે મોરના ટવકાનું એમ કે જે એમ કહેવાય કે ગામડાનું વાતાવરણ એ ટાઈપનું ચાલુ હોય ઉપર અને હવે આપણે શૂટિંગ ચાલુ થાય છે તો એ બતાવીશું. એક ગાડી આપણે આગળ શૂટિંગ માટે રાખવાની છે અને એક ગાડીમાં જે આપણા બધા સભ્યો છે તો આપણે પહેલાંથી જોયું કે આ ટાઈપનું આખું મંદિર છે અને જે જ્યોત કીધી ને જ્યોત આપણા અંદરના ભાગમાં હોય એ આપણે જોઈએ અને અખંડ જ્યોત છે, અખંડ જ્યોત માતાજીની નહીં કોઈ તેલ કે કશું નહીં એના હાથે પ્રજ્વલિત થાય. એ વય બતાવીએ વય એની વિડિયો વય માતાજી ભગવાન બતાવીએ ભગવાન બતાવીએ મનમાં પડ્યું ને થઈ ગયું સાચા મનથી
આ પણ માતાજીની જોત એ રીતે ચાલે છે, જે પેલી બહાર ચાલુ હતી એ રીતે. અને વાય છે ને આ પણ એ જ છે. ચોથી આ છે જંબુસાની સમાધિ. જય એક જ છે, ત્રણ એક જ છે. હારી હારી છે. તો બના બે કેમેરા ઉપર એમ જાય બોલાવો બદલ લે પછી તો હામો 15 કી એક જ જગ્યાએ આ જોત જોઈ લે પેલા. ચાલુ કઈ રીતના થાય? ગરમ થઈ ગયું, ધીરજ ચાલુ છે. હા ગરમ ગરમે નહીં લેખે વિપો પેલા અડો ગરમે નહીં. આ ભાઈ બે આ જો એટલા બધા જ છે. આ નહીં ચાલુ. વિડીયો બનાવવાનો આ તો ટ્રાય નહીં થાય. આ ચાલુ થઈ ગઈ કેટલા વર્ષોથી છે. મને પંચો કઈ જગ્યાથી શું શું છે ખબર નહીં. એના બધા મોટો મોટો રસોઈ થતી કોઈ ગેસ બેસે કશું નિરીક્ષણ કરી ઓટોમેટિક માતાજી કેટલા વર્ષોથી કોઈ ગેસ વેસ કે એવું કશું નહીં. નોટનો વિડીયો આપણે રૂબરૂ જોઈએ. તમારે ત્યાં હિસ્કો હાથ રાખો, કોલો ન રહેવો ત્યાં, કોલો ન રહેવો જોઈએ. હરિભાઈ ખુદ ટ્રાય કર્યો શીખ માતાનો કરતો. બંધ કર ફોન, થોડી હાથ મારે, ફોન બંધ કર. થોડી હાથ મારે, થોડી મંદિર હોલમાં આવી જાય. બહાર રાખવાની. એટલી બધી નહીં વાગું બહાર. બોલો વાગુબા. આપણે આ મંદિરની તાજી ખબર નહીં પણ વિડીયોમાં જોયેલું હ અને એ પ્રમાણે રૂબરૂ છે કે પરચો છે કે આ જોત રહી આપણે હાથથી બંધ કરીએ તો બંધ થઈ જાય, બળાતું નહીં. પછી આ જે પથ્થર હોય કે લાદી હોય ગરમે થતી 24 કલાક રાત દિવસ પ્રગટે તો એ ગરમ થતી નહીં. અને માતાજી અમારા કુળદેવી હર્ષિત માતા, એટલે અમને બહુ ઈચ્છા ટીમને હતી ઘણા સમયથી કે દર્શન કરવા જવું પણ આજ મોકો મળી ગયો. હા ખરેખર આ જગ્યાએ આવીને બહુ એટલે બહુ શાંતિ મળી. અને હવે આપણે લઈ રહીએ વિડીયોના કટ, તો વ્લોગમાં બન્યા રહેજો. જય The next day.
જેગવાડ છે જેગવાડ છે કાલે છે ને ત્યાં એવું હતું કે ફિમેલ ને મેલ પેલા મેટિંગ કર્યા હતા આજે પત્ની છે દ્વિતીય સન્મત એ તો વાં છે ઓલા ઓલામાં જતા કાંઈ વાંધો નહીં આપણે 11 ગાડી છે ને જો હમણાં હરણ સાંભળ નીલગાય માટે તમે રોકશો એમાં ટાઈમ નહીં બગાડવાનો પડે ચાલે અમે આગળ છીએ હજી એક ગાડી પાછળ પાછળ ટોટલ ટોટલ આપણે 5 ગાડીઓ 5 ગાડી આ જંગલ મેન એટલે જંગલ વાવ નાખી છો રિટર્ન આવી હતા ભેગી થઈ જાય આ વિસ્તારમાં પાણી નથી ને પાછું તેવા દિવસ પાણી નહીં મળે પાણી આજે ચંબોલા આવે 2019 થી આવું છું હા બંધ થઈ ગયું. इसीलिए कल्लू कर दिया મોટા જેવા છે એ બધાને રેત રેત करामती मोटर से
દીપડો છે એમ ક્યાં આને વાટ જોઈને ઊભો રહે હો દીપડો કિશન એટલી બધી અવાજ કરતા દીપડો આવે જ નહીં. આવે જ નહીં ને વયો જાય. પણ ચિત્તો એક વખત અલગ અલગ અને આટલા બધા દુકાનો અલગ અલગ હોય. આમ કે નીકળે નહીં. કે આવા દુકાનો થોડી જોવા મળે એટલી ગાડી હોય ને દીપડો પેલો રહ્યો ને દીપાલાલ હા aku sampai ben Dipala. Hah? Dipala. Pakangan phangkat dia. ગાડીની અંદર હોય 5-6 જણામાંથી 2 જણા જ હોય તો દીપડો ભાગી ગયો એટલી ગાડી ભેગી થઈને અવાજ કરે કે દીપડો રહ્યો હા મેટિક પીરિયડ વાળો હોય ને તો ન જાય પણ આ તો કોઈ શિકારના મોડમાં બેઠો હોય તો ન જાય મળે જાય એક વિડીયોમાં હતા મારા વિડીયોમાં બંધ નહીં મારા વિડીયો નહીં બંધ એમ દેખાય હોય ટાઈમ વેસ્ટ કરતા નહીં હોય ફૂલો બેઠું છું ફૂલો પાછું આવી રહ્યું આ રહ્યો હા એમ પણ મને બેઠો મસ્ત બેઠું છે